हेलो फ्रेंड्स, ठंडीनी आ ऋतुमां तमने खावानी मजा पड़ी जाए एवा तुवेरना ढेकानी रेसिपी लईने तमारा माटे आवी छुं। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमां। तुवेरना ढेकरा बनाववा माटे मित्रों अहींया मैं 1 कप तुवेरना दाणाने मीठું नाखीने 2 થી 3 सीटी वगाड़ीने कुकरमां बॉइल करी लीधा छे। मित्रों आ रेसिपी करवा माटे आपणे नॉनस्टिक कढ़ाईनो उपयोग करीशुं। कढ़ाईमां आपणे 2 कप पाणी नाखीशुं। आ पाणीने આપણે ઉકળવા દઈશું। પાણી ઉકળવા લાગે કે ગેસની ફ્લેમ આપણે લો કરીશું। 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, 2 થી 3 ચમચા સફેદ તલ, 1 થી 2 ચમચા ગોળ નાખીશું। ગોળ નાખ્યા બાદ ધીમા ગેસ ઉપર જેને મેલ્ટ થવા દઈશું। ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની છે। જો તમે ફાસ્ટ રાખશો ને મિત્રો તો તમારું પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે। એ માટે લો ગેસ ઉપર જ આ બધું તમારે કરવાનું છે। ગોળ આપણો ઓગળી ગયો છે। ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું। અહીંયા મેં અડધો કપ લીલું લસણ લીધું છે। હવે ઠંડીના સિઝનમાં તમને આ લસણ આરામથી મળી જશે। અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા। અહીંયા મેં 3 થી 4 ચમચા લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે। આમાં આપણે લાલ મરચીનો ઉપયોગ નથી કરવાના, એ પ્રમાણે આપણે આ લીલા મરચાંનો ઉપયોગ કરીશું। 1 કપ જે આપણે હમણાં તુવેરના દાણા બાફી લીધા છે એ નાખીશું। મિત્રો આ તુવેરના દાણા તમે કુકરમાં બાફી લેવાના છે। 3 થી 4 સીટી વગાડી લેજો। આ બધી સામગ્રી આપણે આ રીતે મિક્સ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। 1 લીંબુનો રસ, 1 થી 2 ચમચા તેલ નાખીશું। 2 કપ ચોખાનો લોટ, અડધો કપ જુવારનો લોટ। આ બધું નાખ્યા બાદ આપણે એને મિક્સ કરી લઈશું। જે વાટકીથી તમે પાણીનું માપ લો છો ને મિત્રો એ જ વાટકીથી તમારે ચોખાનો લોટ અને જુવારનો લોટ લેવાનો છે, જેથી તમારું એનું પ્રમાણ એક્ઝેક્ટ થશે અને એનું ટેક્સચર પણ પ્રોપર થશે। ધીમા ગેસ ઉપર આપણે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે। અડધો કપ ઘઉંનો જાડો લોટ આવે છે ને મિત્રો એ લેવાનો છે। આ બધું નાખ્યા બાદ આપણે એને મિક્સ કરી લઈશું। તો આ બધું મિક્સ કરી લેવાનું અને તમે ટેસ્ટ પણ કરી શકો છો। જો તમને એવું લાગે મીઠાનું પ્રમાણ ઓછું છે તો તમે મીઠું નાખીને ફરીથી એને એકવાર હલાવી લઈશું। આ લોટને તમારે 2 થી 3 મિનિટ આ રીતે ઢાંકીને કૂક થવા દઈશું। તો 3 મિનિટ થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આ લોટ તમારે આ રીતે ચેક કરી લેવાનો। જો તમારો આ રીતે ગોળો તૈયાર થતો હોય આ રીતે તો તમારું મિશ્રણ પ્રોપર છે। આ રીતે તમારો ગોળો તૈયાર થવો જોઈએ। મિત્રો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। હથેળી ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું અને આ લોટને આપણે એક સરખો આ રીતે મસળી લઈશું। મિત્રો લોટ મસળતી વખતે જો તમને લાગે કે લોટ વધારે કઠણ થઈ ગયું છે તો તમે થોડું ગરમ પાણી એના ઉપર છાંટી શકો છો, પણ જો તમે આ પ્રમાણથી લેશો ને મિત્રો તો તમારો એકદમ એક્ઝેક્ટ તૈયાર થશે લોટ। આ જ પ્રમાણ રાખજો, 2 કપ પાણી, 2 કપ લોટ, આ રીતથી તમે લેજો બધું। હાથ ઉપર તેલ લગાવ્યા બાદ આપણે આ રીતે લોટને તૈયાર કરી લઈશું। હવે આપણે એમાંથી આ રીતે ગોળા કરીશું। આ રીતે તમારે નાનો ગોળો તૈયાર કરવાનો અને એને આ રીતે ચપટા કરી લેવાના છે। હવે આ વડાને આપણે ડીપ ફ્રાય કરી લઈશું। કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। તેલ સરસ ગરમ થાય કે આપણે એને ડીપ ફ્રાય કરવા માટે એક એક કરીને આ રીતે
કઢાઈમાં નાખીશું. મીડિયમ ગેસ ઉપર આપણે એને ડીપ ફ્રાય થવા દઈશું. આ ઢેકરાને તમારે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરવાના છે. ઢેકરા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ તમે મીડિયમ જ રાખજો. વાવ, સરસ મજાના ઢેકરા ખાવા માટે તૈયાર છે. આ ઢેકરા તમે લીલી ચટણી અથવા સોસ જોડે સર્વ કરજો. ખાવાની તમને ઘણી મજા પડશે. આ વિડીયો જોયા બદલ મિત્રો તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.